નખત્રાણા તાલુકાના યક્ષના મેળાનો ભાદરવી ભૂશાકા સાથે પ્રારંભ થયો। ભારે વેગીલા પવન સાથે ઝાપટા પડતા મેળાના રંગમાં ભંગ પડ્યો હતો, પણ રાત્રે મેળાએ પુનઃ રંગત પકડી હતી। કચ્છ જિલ્લાનો સૌથી મોટો તેમજ મિની તરણેતરના મેળા તરીકે જેની ગણના થાય છે તે મોટા યક્ષના મેળાનું સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ પૂજારી રતનભાઈએ રિબિન કાપી ખુલ્લો મૂકતા ભાતીગળ પરંપરાગત આ લોકમેળાનો પ્રારંભ થયો હતો। ઉદ્ઘાટન પામેલા આ લોકમેળામાં વરસાદી ઝાપટા પડતા બાંધેલા મંડપ ઉડી ગયા હતા તેમજ મેળાના રંગમાં ભંગ પડી ગયો હતો। જોકે સાંજ સુધી આ મેળો પુનઃ અસલી રંગ પકડી બેઠો હતો અને સાથે પૂરબહારમાં જમાવટ થઈ હતી। આ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે તેમજ અનેક પ્રકારની રાઇડર્સો ઊભી કરવામાં આવી છે। મેળાના પ્રારંભમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સ્ટોરી બાય પંકજ કબીરા। આજે મોટા યક્ષના મેળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી અને સર્વે લોકોની હાજરીમાં આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓને લઈને આ મેળાનું મૂલ્ય મહત્ત્વ ખૂબ ગ્રામ્ય જીવન માટે અનેરું છે અને સૌ લોકો લાખોની સંખ્યામાં આ મેળાની અંદર જોડાય છે। હજારોની સંખ્યામાં રોજગારી મેળવવા માટે પણ લોકો અહીંયા આવતા હોય છે, ત્યારે ખરા અર્થમાં મેળો બધાના માટે એક આશીર્વાદરૂપ બની રહે છે। અને ખાસ કહીશ કે જ્યારે વરસાદ ખેંચાણો છે એટલે થોડી પાણીની સમસ્યાને કારણે પણ આ મેળામાં વહીવટતંત્રને પણ સૂચના આપી કરીને સંપૂર્ણપણે પાણીની વ્યવસ્થા, આરોગ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ ચિંતા કરીને વહીવટતંત્ર સાથે વાત કરી છે અને સૌ સાથે મળીને આ મેળાની મોજ માણીએ, એ જ આજના પ્રસંગે મારી અભ્યર્થના। નખત્રાણા તાલુકા પ્રમુખ નૈનાબેન પટેલ આજરોજે આ મોટા યક્ષના મેળાના ઓપનિંગમાં અંદર ખરેખર હજારો લોકો અહીં મેળાની અંદર આવે છે અને આ મેળાની મજા લે છે। ખરેખર આ એક પરંપરા રહી છે કે મેળાના યક્ષ દાદાના સાનિધ્યમાં આવી અને સહેલાણીઓ પોતાનું માથું ટેકવે છે અને આ ભાતીગળ મેળાને ગુજરાતની અંદર જેમ સૌથી મોટામાં મોટો તરણેતરનો મેળો છે તે જ રીતે આજે કચ્છની અંદર પણ આ યક્ષ દાદાનો આ મેળાને મિની તરણેતર તરીકે ઓળખવામાં આવે છે। તો ખરેખર આ યક્ષ સાયરા સમિતિ દ્વારા આ અહીંયા આરોગ્ય, પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા અહીં કોઈ પણ સહેલાણીઓને તકલીફ ના પડે તે માટે પણ અહીં કેમેરા દ્વારા અહીં સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે છે। અહીં આ સમિતિ દ્વારા આરોગ્યની પણ ધ્યાનમાં લઈ અને કોઈ પણ પ્રવાસીઓને તકલીફ ના પડે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો ખરેખર આ યુથ સાયરા ગ્રામ પંચાયતને ધન્યવાદ આપું છું અને આ લોકમેળાની અંદર વધુમાં વધુ લોકો પોતે આવે અને વધારેમાં વધારે અહીં લાખો સહેલાણીઓ આવે છે અને આ લાભ લે છે। અત્યારે નખત્રાણા તાલુકામાં અને કચ્છના રીતે, ગુજરાતના રીતે બીજા નંબરનો મેળો તરણેતર પછી જખબોતેરનો કાયમના માટે પરંપરાગત અહીંયા ઉજવાય છે। આજે જખબોતેરના મેળાની પહેલાં એવું સંઘાર સમાજ તેમજ ટ્રસ્ટી અને પૂજારી શ્રી તરફથી પહેલી ધજા ચડે, આરતી થઈ જાય, પછી મેળાની ઓપનિંગ, તો એ જે નીતિ નિયમ રાખેલા એ પ્રમાણે ધજા ચડાવી, આરતી થઈ અને મેળાનું ઉદ્ઘાટન પછી અહીંયા પૂજારી શ્રી રતનબુઆ તેમજ ટ્રસ્ટીશ્રી તેમજ સંઘાર સમાજના અગ્રણી અને આજુબાજુના ગામડાના તમામ અગ્રણીને હસ્તે આજે ઉદ્ઘાટન થયું। સંસદ સભ્ય, ધારાસભ્ય શ્રી મુન્દ્રા માંડવી વિરેન્દ્રસિંહભાઈ, અબડાસા વિસ્તારમાં બધાના આશીર્વાદ તરીકે અત્યારે મને ધારાસભ્ય તરીકે લાભ મળ્યો છે, તેમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ મળીને અત્યારે જખબોતેર દાદાના પુરાતત્વ વિભાગમાં આવે અને વિકાસના કામ થાય એના પૂરેપૂરા પ્રયત્ન ચાલુ છે। અને એ પ્રયત્નમાં ગાંધીનગરથી ભુજ સુધી અહીંયા સંકલનની અને પ્રવાસની મિટિંગ જે પુરાતત્વ વિભાગની આવે છે એમાં પણ નિર્ણય લેવાઈ ગયો છે। હવે એના આધાર પુરાવા રજી કરી અને
હવે ટૂંકા ટાઈમમાં સારા કામ વિકાસના શરૂ થાય જખ પહોંચેના એવી આશા છે અને તમામ જ્ઞાતિ કાયમ માટે સારામાં સારી અહીંયા મોજ માણે છે. જે જૂની પરંપરાના હિસાબે પહેલાંના જમાનામાં કોઈ ટીવી કે થિયેટર કે ટોકીટું નહોતું, ત્યારે અહીંયા આવે 2-3 દિવસ રોકાય અને દાદાની શ્રદ્ધાની પેઢી કરે, પછી અહીંયા કને ઘોડા દોડ થાય, માણસોને છોકરાની દોડ થાય, આપણે મલ કહીએ કચ્છની કુસ્તી એ થાય. એવી રીતે 2-3 દિવસ મેળો થાય. સારામાં સારા તમામ જ્ઞાતિ અહીંયા ભેગી, ખેડૂતો, માલધારી બધા ભેગા મળીને મેળો માણતા. એ આજની તારીખ પરંપરાગત ટકી રહી છે અને દાદા કને પ્રાર્થના કરીએ એવી ને એવી તમામ જ્ઞાતિની એકતા જળવાઈ રહે અને મેળાનો દિવસતા દિવસ મહિમા વધે એવી આશા રાખી. મેળો આમ તો આપણે 4 દિવસ રહે છે ને, 4 દિવસ રહે. ચોથે દિવસ છેલ્લે પછી મલને બધી થાય અને અહીંયાથી પછી આપણે પહેલો અહીંયા અમારે નખત્રાણા તાલુકામાં રામદેવપીરનો થાય, રામદેવપીરનો મેળો પૂરો થાય, પછી જખબંતેનો થાય, પછી અહીંયાથી ભૂઠીપીર, પછી ગઢસીસા ભૂઠીપીર દાદાનો થાય. એટલે જે કચ્છની પરંપરાગત છે એ રીતે રૂટિન પ્રમાણે મેળા થાય છે ને સારામાં સારી બધા ભાવના. મેન તો આ ખાલી મેળા પૂરતું નથી, આ ધાર્મિક જગ્યા છે. મેળા સિવાયના પણ માણસો એટલા જ અહીંયા દર્શન કરવા પેઢી કરતા હોય, પોતાની માનતા રાખે, કોઈ છોકરાની રાખે, જેને જે તકલીફ પડતી હોય એ દાદા કને પ્રાર્થના. હું પોતે આ વિચાર કરું, ભલે અમે જોડાયેલા છે એ દાદાથી રોવા જાગી બધી વાત સાચી, પણ દાદાના આશીર્વાદ પૂજારીના બધાના કે હું સરપંચ છો, જિલ્લા પંચાયત અત્યારે ધારાસભ્ય તરીકે, એટલે દાદામાં પૂરેપૂરી મને શ્રદ્ધા અને જાહેર પરચો જેને કહીએ જે માગીએ એ મળે છે એ હકીકત છે. ધીરજભાઈ, રામજીભાઈ, આજે યક્ષદેવના મેળાનું લોકાર્પણ કર્યું, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો. આપણા સાંસદ વિનોદભાઈ, ધારાસભ્ય આપણા મત વિસ્તારના પ્રદ્યુમલસિંહ, માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ, તાલુકા જિલ્લાના પ્રમુખોને, રાજકીય અગ્રણીઓને બધાએ સાથે રહી અને મેળો આજે 11 વાગે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અને આ સહેલાણીઓ માટે બહુ સરસ મેળો છે. અને આ મેળા દરમિયાન આજથી 4 વાગ્યાથી પબ્લિક ચાલુ થશે, તે 24 કલાક ચાલુ રહેશે. અને અત્યારે પાઉચની પણ બંધી છે ડીડીઓ સાહેબની સૂચનાથી. તો એના માટે અમે પંચાયત અને ભવા પરિવાર, સ્થાનિક લોકો સાથે મળી અને પાણીની જબરી વ્યવસ્થા કરેલ છે અને 3 જગ્યાએ સ્ટેન્ડ ઊભા કરેલ છે અને પાણી માટે કોઈ ચિંતાનો વિષય નથી એવું અમારે બધા કાર્યકર્તાઓનો નિયમ છે. એના માટે મેળો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવારના સાંજે સંપન્ન થશે. 4 દિવસનો મેળો છે અને આજે ખુલ્લો મૂક્યા પછી રાતના પ્રોગ્રામ, ભજનના, સંતવાણીના પ્રોગ્રામ બહુ મોટા હોય છે. કલાકારો બહુ મોટા અને સારા કલાકારો હોય છે. આવતીકાલે રાત્રે રામા મંડળ છે અને મંગળવારે બખ મલાખડો છે, બહુ મોટો થાય છે અને સારો એવો મલીઓ ભાગ લે છે. અંદાજે આ 3 દિવસમાં ઓછામાં ઓછા 5 થી 6 લાખ લોકો, સહેલાણીઓ અહીંયા મેળાની મોજ માણવા આવે છે. અને અહીં પંચાયત અને ભવા પરિવાર દ્વારા ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમ અને પૂરતો બંદોબસ્ત જબરજસ્ત અને કોઈ સતત ખડે પગે તૈનાત છે. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પોલીસ મિત્રો, લેડીઝ પોલીસ, હોમગાર્ડ મિત્રો બધા તૈયારીઓ કરી રહ્યા છે. આ તો શું છે ખબર છે કે પોલીસ, હોમગાર્ડ, લેડીઝ પોલીસ, અહીંયાના સ્વયં કે સેવકો, ભવા પરિવારના મંડળો, આ બધા લોકો ફરતા જ હોય છે. અને અત્યારે 20 વર્ષ તો મને થયા આ મેળાના સંચાલનમાં, પણ અગાઉ પણ આજ દિવસ સુધી યક્ષદાદાની એટલી હોટલાઇન છે કે કોઈ અનિચ્છનીય બનાવ બનતો જ નથી અને અમારી ખાતરી છે કે બનશે પણ નહીં. મારું નામ કરશનજી નથુભા ભુવા છે. અમે લોકો અહીંયા વંશવારસ 1300 વર્ષથી પૂજા કરીએ. આપણે આ જે યક્ષદેવનું અહીંયા જે મંદિર છે એને 1277 વર્ષ પૂરા થયા આ મેળાના, ને 1278મું વર્ષ ચાલુ થયું. સંવંત 797માં અહીંયા પ્રગટ થયા હતા અને 4 દિવસ આપણો મેળો ચાલે. પછી મેળામાં જુદા જુદા રોજ પ્રોગ્રામ રાખવામાં આવતા હોય, સંતવાણી છે કે રામનું મંડળ છે કે એવી રીતે. અને યક્ષદેવનો જે મહિમા છે તે આપણા 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, 7 સંહિતા અને 108 ઉપનિષદમાંના અમુક ઉપનિષદમાં અને 27 ગીતામાંની અમુક ગીતામાં, આપણી બધી 27 ગીતા છે. તો સૌથી પહેલાં તો આપણે શંકર ભગવાનના મંદિરે જે ઓમ નમઃ શિવાય મંત્ર બોલીએ, તો ઓમ નમઃ શિવાય એટલે શું?
ઓમ એટલે શું, ન એટલે શું, મ એટલે શું, સ એટલે શું, વ એટલે શું ને છેલ્લો અક્ષર આવે ય. તો યની અંદર આ ભગવાન આવી જાય. યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ ય કરાય નમઃ શિવાય. દેવતાઓનું અભિમાન ઉતારવા ભગવાન શંકરને યક્ષ સ્વરૂપ લેવું પડ્યું હતું. એટલે આપણે ઓમ નમઃ શિવાય મંત્ર 33 કરોડ દેવી દેવતા ઋષિઓને આપણે મળ્યો. શિવે યક્ષ સ્વરૂપ લીધું એટલે પછી યક્ષ બહુતેરા. તો આપણે પિતૃ પાછળ જે કથા બેસાડીએ શ્રીમદ ભાગવત એના 11મા અધ્યાયમાં યક્ષ બહુતેરા શબ્દ લખેલો છે કે આપણું બ્રહ્માંડ છે એની અંદર 6 સૂર્ય છે. તો એક સૂર્ય આપણે જોઈ શકીએ, 5 સૂર્ય આ સૂર્યથી બી કરોડો ગણા મોટા છે, 6 લુપ્ત પણ એની ગતિ ચાલુ છે. તો 6 સૂર્યના રથના 6 ઘોડા ચૈત્ર મહિનાના પહેલા દિવસથી એકમથી અમાવસ 6 યક્ષ ચલાવે, એમ 12 મહિના સુધી ચલાવે, એટલે 12 × 72 આવી રીતે. પછી જુદા જુદા આપણે ગ્રંથ વાંચશું તો જુદા જુદા આપણે માહિતી મળશે. હવે સૌથી પ્રાચીન મંદિર આનો જે છે તે આપણે કૈલાસ માનસરોવરની યાત્રા જઈએ તો તે અલકનંદા નામની નદી છે એના તટ ઉપર છે. પછી આપણે કનખલમાંનું પ્રાગટ્ય થયેલો છે શિવની જટામાંથી. કનખલ જે છે ને હરિદ્વાર પાસે 4 ધામની યાત્રા જઈએ ત્યાં. પછી આપણે રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ, ગુપ્તકાશી, પછી દહેરાદૂનમાં છે, પછી દેવરિયા જિલ્લામાં નોહ કરીને ગામ છે બિહારની અંદર, ત્યાં છે. એવી રીતે આખા ભારતમાં જ એના મંદિરો છે. અને યક્ષનો સીધો અર્થ થાય જે પ્રત્યક્ષ નથી તે, જેનો કોઈ આકાર છે નહીં, શિવનું એક સ્વરૂપ છે. અમે તો વંશવારસ પહેલેથી જેમ મંદિર છે તેમ 1300 વર્ષથી અમારા પિતાજી, એના બાપુજી, એના બાપુજી, એના બાપુજી, એવી રીતે અમારી પેઢી દર પેઢી ચાલી આવે છે. મારું નામ જાડેજા શત્રુઘ્નસિંહ. મેળાનો કેટલા દિવસોથી રાહ જોતા હતા. ઘણા સમયથી લગભગ 15 દિવસ પહેલાં અમને એમ હતું કે યક્ષનો મેળો ક્યારે આવે. પણ આ યક્ષનો મેળો આવી કરીને આજે પહેલો દિવસ છે. અમે જ્યારે શરૂઆત થઈ, મેળો જ્યારે ખુલ્લો મુકાયો ત્યારથી જ અમે પહોંચી આવ્યા છીએ. હજી પણ 2 દિવસો આ મેળામાં આનંદ લેશું. આજે કેટલા આપણે મોતકુઓ જોયો, પછી બ્રેક ડાન્સ જોયો અને હોડીમાં બેઠા. બહુ આનંદ થયો અને બહુ મજા આવે છે. હજી પણ 3 દિવસો આ મેળાનો અમે લાભ લેશું. જય માતાજી.